નાના પોંઢાના અંબેટી રોહિત નિવાસ પાસે વરસાદી પાણીમાં ફસાયેલી લક્ઝરી બસમાં બેસેલ 16 પેસેન્જરોને 112ની ટીમે બચાવ્યા। સ્થાનિક પોલીસ, ગ્રામ પંચાયત સરપંચ તથા રોહિત ફળિયાના યુવાનોની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। ધરમપુરના ગોપી ગામે પણ માન નદીના પુલ ઉપર પાણી ફરી વળતા કાર ચાલકનું સફળ રેસ્ક્યુ કરાયું। નાના પોંઢા તાલુકાના અંબેટી ગામે કોલક નદીના કિનારે આવેલા વાપી રોડ ઉપર પૂરના પાણીમાં ફસાયેલી ખાનગી બસમાં સવાર 16 મુસાફરોને સ્થાનિક પોલીસ, ગ્રામ પંચાયત સરપંચ તથા રોહિત ફળિયાના યુવાનોની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ધરમપુરના ગોપી ગામે પણ માન નદીના પુલ ઉપર પાણી ફરી વળતા કાર ચાલકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની માહિતી મુજબ ભારે વરસાદને કારણે જિલ્લાના કુલ 284 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। કપરાડા અને નાના પોંઢા તાલુકાના 82 કોઝવે દુબાણમાં જતા પંચાયત માર્ગ અને મકાન વિભાગે સમયસર બેરીકેટિંગ કરી વાહન વ્યવહાર અટકાવ્યો હતો, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી। જિલ્લા વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરેલા રસ્તાઓ અને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।